નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, ખાસ આપણે દરરોજ યોજના ભણી રહ્યા છીએ, કરંટ અફેર્સ ભણી રહ્યા છીએ અને આ બંનેના પ્લેલિસ્ટ તમને આ જ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આપણે આજે ભણવી છે એક મહત્વની યોજના, જે યોજનાનું નામ છે કુસુમ યોજના. તમે લોકોએ જૂના પેપર જોયા છે, તમને ખ્યાલ હશે કે ભાઈ આ યોજના પરીક્ષામાં પૂછાયેલી છે. થોડીક જૂની યોજના છે પણ આજે પણ એટલી જ રિલેવન્ટ છે. કેમ? તો કે એક તો ખેડૂતો સાથે સંકળાયેલી યોજના છે અને બીજું સૌર ઉર્જા સાથે સંકળાયેલી યોજના છે. તો આપણે ખાસ આ લેક્ચરની અંદર કુસુમ યોજના વિશે માહિતી મેળવી છે. જો તમને યોજનાઓનો 5-7 મિનિટનો એક નાનો એવો વિડીયો દરરોજ આ યુટ્યુબ ચેનલ પર મળી જાય છે. એનો આખું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમે ગમે તેમ હરતા ફરતા હોય તમે એક વિડીયો જોઈ લો નાનો એવો, રોજ 5 કે 7 મિનિટ. યાદ રાખજો, તમને ખૂબ લાભ થશે. પરીક્ષાની અંદર સીધી આપણને કોઈ યોજના, 1-2 યોજના પૂછાઈ જાય તો આપણને સીધો ત્યાંથી આન્સર આવડી જશે. તમે સમજો? જો આને તે સ્માર્ટ વર્ક કહેવાય. તો આપણે વધારે સમય ખર્ચ ન કરતા જોઈએ કુસુમ યોજના વિશે. તો પહેલા તો એનું પૂરું નામ, બીજું કે આ કયા મંત્રાલયની યોજના છે. ખાસ આ બે બાબતો પર આપણે વધારે ભાર મૂકવાનો છે. તો કુસુમ યોજના એટલે કિસાન ઉર્જા સુરક્ષા, કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન. હવે તમને દરેક લોકોને ખ્યાલ છે કે ભારતની અંદર ખેડૂતોને સૌથી મોટો પ્રશ્ન શેનો છે ભાઈ? તો કે સૌથી મોટો પ્રશ્ન ખેડૂતોને છે વીજળીનો, એટલે કે એને ઇલેક્ટ્રિસિટી મળતી નથી. 8 કલાક જ ઇલેક્ટ્રિસિટી મળે ને એ પણ રાતના સમયે મળતી હોય. તો એમને પાણી પાવા માટે ખેતરની અંદર જ્યારે એને પંપ ચલાવો તો એને રાત્રે જવું પડે. તો જો એને એનર્જી મળી જાય તો એ ગમે ત્યારે પોતાની અનુકૂળતા અનુસાર એ સોલાર પંપનો ઉપયોગ કરીને, એ ઇલેક્ટ્રિસિટીને મળતી હોય તેનો ઉપયોગ કરીને ખેતરને પાણી પાઈ શકે. તો અહીંયા સરકાર એવું ઈચ્છે છે કે ભાઈ આપણે કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોને એક સોલાર પંપ આપી દઈએ કે જેથી કરીને એ લોકો સોલાર પંપ થકી ખેતરમાં પાણી પણ પહોંચાડી દે અને વીજળી પણ એને સરળતાથી મળી જાય. અને સૌર ઉર્જાનો ઉપયોગ આપણે વધારે જે કરવા માંગીએ છીએ, આપણે સોલાર એનર્જી ઉપર ભાર મૂકવા માંગીએ છીએ, એમાં પણ આપણે આગળ વધી જઈએ. તો કુસુમ યોજનાનું પૂરું નામ કિસાન ઉર્જા સુરક્ષા, એટલે કે ખેડૂતોની ઉર્જાની સુરક્ષા કરવી, ખેડૂતોને પૂરતી ઉર્જા આપવી. કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન. અને આ યોજના વર્ષ 2019ની અંદર લોન્ચ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય સીધો સાધો સરળ છે કે ખેતી માટે, ખેડૂતો માટે થઈને સોલાર પંપો સ્થાપિત કરવા. ક્લિયર? આટલું તમને સમજાય છે? જો કૃષિ માટે સોલાર પંપ સ્થાપિત કરવા એ આ યોજનાનો ઉદ્દેશ્ય છે. સૌર ઉર્જા, જેને આપણે રિન્યુએબલ એનર્જી કહેતા હોઈએ છીએ, પુનઃપ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત, સૌર ઉર્જા, પવન ઉર્જા, પછી આપણે પાણીમાંથી, જળમાંથી જે ઉર્જા બનાવીએ એ ટર્બાઇન ફેરવીને, તો બધી કેવી પુનઃપ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે બધા. તો આ કુસુમ યોજના માટેનું મંત્રાલય પણ કંઈક એવું જ છે, ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મિનિસ્ટ્રી. નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય એ આ યોજના માટેનું મુખ્ય મંત્રાલય છે, નોડલ મંત્રાલય છે. હવે આપણે જોઈએ કે આ યોજનાના ઘટકો કયા કયા છે, કમ્પોનેન્ટ્સ કયા કયા છે. તો તમે જો એના ઘટકો A, B અને C, એટલે કે આ યોજના અંતર્ગત કઈ કઈ કામગીરી કરવામાં આવશે. જો થોડાક ટેકનિકલ શબ્દો છે પણ મેં એટલા માટે મૂક્યા છે કે અત્યારના જે પેપરો છે એની અંદર એવા સીધા સવાલો પૂછાય છે ને એવા જ શબ્દો વાપર્યા હોય છે, એટલા માટે. પણ આપણે સમજી લઈએ ને કે વિકેન્દ્રિત ગ્રાઉન્ડ માઉન્ટેડ ગ્રીડ કનેક્ટેડ સોલાર પાવર પ્લાન્ટ્સ માટે પાવર પ્લાન્ટ સ્થાપવા 10,000 મેગાવોટ સુધીના. આપણને એમ થાય કવિ શું કહેવા માંગે છે? તો કઈ નહીં, સરળતાથી આપણે એને સમજીએ કે ભાઈ આ ખેતર છે, આ પહેલું ખેતર, અહીંયા આ બીજું ખેતર છે. તો હવે એને એનર્જી મળતી હશે તો કંઈક આપણે ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ તો ક્યાંક અલગ દૂર દરાજ વિસ્તારમાંથી એને ઇલેક્ટ્રિસિટી મળતી હશે. તો સરકાર આ યોજના અંતર્ગત શું કરવા માંગે છે કે આપણે ડિસેન્ટ્રલાઇઝ્ડ સોલાર પેનલ ફિટ કરી દઈએ. એનો મતલબ શું કે આ ખેતરને સોલાર એનર્જીની જરૂર છે, આ ખેતરને પંપ ચલાવવાનો છે, તો કે હા, તો અહીંયા એક ગ્રીડ બનાવી દો, ત્યાં એક સોલાર પેનલ, ત્યાં સોલાર પેનલ લગાવી દો, ખેડૂતોને ત્યાંથી જ ઉર્જા મળે. એટલે એને કીધું વિકેન્દ્રીકૃત ગ્રાઉન્ડ માઉન્ટેડ ગ્રીડ કનેક્ટેડ સોલાર પાવર પ્લાન્ટ. ખ્યાલ પડ્યો તમને? આ આવડા ખેતરને પણ જરૂર છે, તો હા, એની નજીક અહીંયા કંઈક બનાવી દો. ઇન શોર્ટ કે જ્યાં એવા વિસ્તારો કે જ્યાં આ પ્રકારના સોલાર પંપનો ઉપયોગ કરવાના છે, તો ખેતરની નજીક જ તે સોલાર પ્લાન્ટ બનાવી દેવા અને ત્યાંથી જ તે સીધું વીજળી આપી દેવી. એટલે એને કીધું વિકેન્દ્રીકૃત, ડિસેન્ટ્રલાઇઝ્ડ એને ઇંગ્લિશમાં એમ કહેવાય. તો પહેલો આ યોજના અંતર્ગત આ પ્રકારનો કમ્પોનેન્ટ એ આવી
ઉલ્લેખ કરવા આ બાબતનો ઉલ્લેખ છે અને જેમાં એવું નક્કી કર્યું છે કે 10,000 મેગાવોટ જેટલી એનર્જી આપણે પ્રોડ્યુસ કરવી સોલાર પ્લાન્ટ થકી. ક્લિયર. બીજું કમ્પોનન્ટ બી કે 20 લાખ સ્ટેન્ડ અલોન સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ સ્થાપવા. અત્યારે એગ્રીકલ્ચર પંપ તો છે જ, પણ એ આપણી જે એનર્જી છે, જે આપણને ઇલેક્ટ્રિસિટી મળે છે સરકાર તરફથી, એના દ્વારા વાપરવામાં આવે છે. એમ નહીં, સોલાર પંપથી ચાલતા 20 લાખ જેટલા સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવા, એવો બીજો એનું કમ્પોનન્ટ છે. અને ત્રીજું કમ્પોનન્ટ કે ફીડર લેવલ સોલરાઇઝેશન સહિત 15 લાખ ગ્રીડ કનેક્ટેડ એગ્રીકલ્ચર પંપનું સોલરાઇઝેશન. એટલે કે જે ઓલરેડી ચાલી રહ્યા છે એને પણ સોલારથી ચલાવવાના. અત્યારે આ ખેતરની અંદર પાણી તો મળતું જ હશે, અહીંયા પંપ તો હશે જ તે, પણ એ પંપ શેનથી ચાલે છે? પરંપરાગત એનર્જીથી ચાલે છે. જે અત્યારે આપણે ઇલેક્ટ્રિસિટી મળે છે એનાથી ચાલે છે. એના બદલે જે અહીં આપણે ફોર એક્ઝામ્પલ અહીં આપણો થાંભલો છે, અહીંયાથી એનર્જી મળે છે, તો આ એનર્જી નહીં પણ સોલાર એનર્જીથી ચલાવવાના અત્યારે જે કાર્યરત પંપ છે એને. એવો કમ્પોનન્ટ 3. તો ફરીવાર આપણે જોઈ લઈએ કે પહેલા વિકેન્દ્રીકૃત ગ્રાઉન્ડ માઉન્ટેડ ગ્રીડ કનેક્ટેડ સોલાર પાવર પ્લાન્ટ, તો કે હા. બીજું કે 20 લાખ સ્ટેન્ડ અલોન સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કરવી, તો કે હા. નવા સોલાર પાવર પ્લાન્ટ કેટલા? 20 જેટલા. અને ત્રીજું કે જે ઓલરેડી પંપ કાર્યરત છે એને પણ સોલરાઇઝેશન કરવું. આ 3 કમ્પોનન્ટ આ કુસુમ યોજનાના છે. તો તમને આખી યોજના ખબર પડી ગઈ, ક્લિયર થઈ ગઈ. કુસુમ યોજના કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન, ભારત સરકારની આ મહત્વની યોજના, ખાસ ઇમ્પોર્ટન્ટ યોજના આપણે યાદ હોવી જોઈએ, જે વર્ષ 2019ની અંદર લોન્ચ કરવામાં આવી હતી. તો યાદ રહેશે તમને દરેકને. તો બસ આવી જ આપણે કંઈક યોજના સાથે નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા ભેગા થશું. ત્યાં સુધી મને ઇજાજત આપો. જય હિન્દ, જય ભારત.